રાજકોટના ધોરાજીમાં ચક્કાજામ, હિત સમિતિ અને સ્થાનિક મહિલાઓએ રસ્તો બંધ કર્યો। ઓવરબ્રિજની કામગીરીને લઈ યોગ્ય ડાયવર્ઝન ન મળતા લોકો પરેશાન। જૂનાગઢ રોડ પર ફાટક પર ચાલી રહી છે ઓવરબ્રિજની કામગીરી। અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા જે મહિલાઓ હતી તે રણચંડી બની હતી। ધોરાજી કોંગ્રેસના નેતા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। 3 દિવસમાં માંગ નહીં સંતોષાય તો ધોરાજી બંધની ચીમકી આપી। યોગ્ય ડાયવર્ઝનના અભાવે પ્લાસ્ટિક ઉદ્યોગને પણ હાલાકી છે। મોટા વાહનોને અંદર આવવામાં પણ તકલીફ પડે છે। ધોરાજી જૂનાગઢ રોડ ઉપર જે રેલવે ફાટક ઉપર જે ઓવરબ્રિજની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે, જેને લઈને યોગ્ય ડ્રાઈવર ન મૂકવાના કારણે વાહન ચાલકો છે તે ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે યોગ્ય ડ્રાઈવર ન હોવાને કારણે અહીં વાહન ચાલકો છે તે ભારે પરેશાન છે, જેને લઈને આજે હિત સમિતિ દ્વારા છે તે આજે રોડ રસ્તા છે તે ચક્કા જામ કરી દેવામાં આવે છે। ત્યારે કહી શકે રહેણાંક વિસ્તારોને જે ધૂળની સમસ્યામાંથી મુક્તિ અને કેનાલ રોડને પાકો બનાવો અને ખેડૂતોનો પાક છે તે બચાવો જેવા સૂત્રોચ્ચારના બેનરો સાથે છે તે અહીં હિત સમિતિ દ્વારા છે તે રોડને છે તે ચક્કા જામ કરી દેવામાં આવે છે। ત્યારે હું આપણા સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે હજારોની સંખ્યામાં લોકો છે તે અહીં રોડ ઉપર ઉતરી આવ્યા છે અને યોગ્ય ડ્રાઈવરને આપવાની માંગ કરી રહ્યા છે। ત્યારે ધોરાજીથી જે જૂનાગઢ રોડ ઉપર છે તે 300 થી 350 જેટલા પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાઓ પણ આવેલા હોય, જેનો કાચો અને પાકો માલ માટેના જે વાહનો પણ અત્યારે અવર જવર છે તે બંધ થઈ ગઈ છે આજે ઘણા દિવસો છે। ત્યારે પ્લાસ્ટિક ઉદ્યોગ પર અત્યારે ભારે નારાજ જોવા મળી રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે રીતે પ્લાસ્ટિક ઉદ્યોગના હજારો કારખાનાઓ આવેલા હોય, જેને લઈને વાહન ચાલકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હિત સમિતિ દ્વારા છે તે આજે રોડ રસ્તા ચક્કા જામ કરી અને યોગ્ય છે તે ડ્રાઈવરને આપવા છે તે માંગ કરી રહ્યા છે। દિનેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી। તો પ્લાસ્ટિક ઉદ્યોગના પ્રમુખ દલસુખભાઈ દલસાણિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે દલસુખભાઈ, જે આ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે તેના કારણે ઉદ્યોગને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે? પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન અને ધોરાજી હિત સમિતિ તરફથી। આજે અમારે ધોરાજીની અંદર એક ઓવરબ્રિજ બની રહ્યો છે, તેના સર્વિસ રોડ આપવામાં આવેલો નથી અને જે ડ્રાઈવરજન આપેલા છે તે કાચા ગાડા કેડાના ડ્રાઈવરજન આપેલા છે। એને અમને ખૂબ મુશ્કેલી પડે છે, ત્યાંના ખેડૂતોને મુશ્કેલી છે, જે જુનાગઢ રોડ ઉપર રહેવાસીઓ છે તેને ડસ્ટનો પ્રોબ્લેમ છે અને અમારી ઇન્ડસ્ટ્રીઝમાં જે કોઈ કાચા માલ અને પાકા માલ આવવાના છે એને અમારે અત્યારે ખૂબ મુશ્કેલીનો સામનો કર્યો છે। તેના અનુસંધાને આજે રોજ અમે હિત સમિતિ દ્વારા રસ્તા રોકોનું આંદોલન કરેલું હતું। જી દલસુખભાઈ, બંધના એલાનની પણ ચીમકી આપવામાં આવી છે। હા, જો અમારો આ એક નાનકડો એવો પ્રયાસ છે કે અમે તંત્રને ઢંઢોળવા માંગીએ છીએ કે અમારા જે પ્રશ્ન છે એનું યોગ્ય સમયે યોગ્ય નિરાકરણ કરે। જો નહીં કરવામાં આવે તો આનાથી ગાંધી ચિંધ્યા માર્ગે જલદ કાર્યક્રમો આપવામાં આવશે। જી દલસુખભાઈ, અંદાજે ત્યાં પ્લાસ્ટિક ઉદ્યોગના કેટલા એકમો ધમધમતા હશે અને અમારે કેટલું નુકસાન? અત્યારે આ રોડ ઉપર અમારે 350 પ્લાસ્ટિક રિસાયકલિંગના ઉદ્યોગો આવેલા છે, જેમાં 7 થી 8 હજાર લોકો મજૂરો એમાં કામ કરે છે અને 400 થી 500 નાના મોટા વાહનોને પણ આ પ્રોબ્લેમ આવે છે। છકડા, રિક્ષા, ટેમ્પા આવા વાહનોને પણ પ્રોબ્લેમ છે। જી દલસુખભાઈ અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાત કરી તે બદલ આપનો આભાર। તો 3 દિવસમાં માંગ નહીં સંતોષાય તો ધોરાજી બંધની પણ ચીમકી આપવામાં આવી છે। યોગ્ય ડાયવર્ઝનના અભાવે ઉદ્યોગોને પણ નુકસાન પહોંચી રહ્યું છે અને સ્થાનિકોને પણ હાલાકી।